ગૂગલ ક્રોમ ખોલવાનું છે। એની અંદર ગૂગલમાં GMSCL ટાઈપિંગ કરી અને વેબસાઇટ ખુલશે। GMSCLની પહેલી જે વેબસાઇટ ખુલે છે એમાં પહેલી વેબસાઇટ ખોલવાની છે। GMSCLની વેબસાઇટ ખુલી ગઈ છે। હવે બાજુમાં કર્સર પકડીને નીચે લાવવાનું છે। ત્યાં ઈ-ઔષધિ સોફ્ટવેર લખેલું હશે એની પર ક્લિક મારવાથી મેનુ ખુલશે, જેમાં યસ મારીને કરવાથી આપણી વેબસાઇટ ખુલી જશે ઈ-ઔષધિની। એની અંદર જે તે ડિપાર્ટમેન્ટે પોતાનું યુઝર આઈડી નાખવાનું છે। પોતાના ડિપાર્ટમેન્ટનું યુઝર આઈડી નાખી પછી પાસવર્ડ લખવાનો છે નીચે। પાસવર્ડ નાખી પછી નીચે કેપ્ચા હશે। કેપ્ચા એક જાતના કોડ હોય છે, નંબર અને સિમ્બોલ એ જોઈને લખવાના છે। કેપ્ચા લખી નીચે લોગિન ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી આપણું ડિપાર્ટમેન્ટનું ખુલી જશે, જેની અંદર ઇસ્યુ ટુ પેશન્ટ ઉપર ક્લિક મારવાની છે। એનું ક્લિક મારી હિમોફિલિયા પર નહીં જવાનું, નોટ હિમોફિલિયા સિલેક્ટ કરી દેવાનું છે। પછી બધી ડિટેલ ભરવાની થાય છે, પેશન્ટનું નામ, પેશન્ટની ઉંમર, મેલ ફિમેલ, પછી રજિસ્ટ્રેશન નંબર છે ત્યાં MRD નંબર નાખી દેવાનો છે। MRD નંબર કેસમાં જોઈ અને ત્યાં રજિસ્ટ્રેશન નંબરમાં નાખી દેવાનો છે। પછી જે દવાઓ પેશન્ટને ઇસ્યુ કરેલી હોય એ દવાઓ આની અંદર ઉમેરવાની છે। જે તે ડિપાર્ટમેન્ટની દવા અંદર નાખવાની થશે। પેરાસિટામોલ, એઝિથ્રોમાઇસિન, દવાઓ એડ કરી સિલેક્ટ કરવાની છે, ક્વોન્ટિટી નાખવાની છે। પછી તમે કરેલો કેસ, સ્કેન કરેલો કેસ એની અંદર અપલોડ કરવાનો છે બ્રાઉઝરમાં જઈ। કેસ સ્કેન થયા પછી ત્યાં બતાવશે અને સેવ કરવાનું છે। સેવ કરી ઉપર ઓકે લખેલું આવશે અને વાઉચર બનીને દેખાડશે, એટલે આપણી એન્ટ્રી પૂરી થઈ ગઈ છે।